છોકરા મારે તો સફરજન વાળો ફોન લઈ જવો છે. શું વાત કરો ગાંઠિયા દાદા, સફરજન વાળો ફોન લેવો? તારા દોસ્તાર ને વાત તો કર. પેલા મારા દોસ્તર ને ફોન કરું. ચમન ચકલી આવે છે મારો મુંબઈ થી, આજ નાનપણનો ભાઈબંધ. ક્યાં ભેગો ચમન ચકલી? આયા યારના નાકે પડ્યો છું, તમે કઈ દેખાતા નથી. હેડ ના નાકે પૂગી ગયો. હેડ માં અંદર આવ્યો, ઠેલો પેલો લઈ લીધો ને બસ માંથી. અરે યાર પેલા ને મારો ઠેલો કાક જવા દીધો છે, હું ઠેલો ભૂલી ગયો છું યાર. બસ લઈને ચાલ્યો ગયો. બહુ કરી હો ભાઈ ચમન ચકલી, તું બસ માં આવી જાય, બસ માં આવી હાલ, બસ માં હોય હેડ માં આવી જાય, જલ્દી હાલ. હા ચાલ ચાલ ફટાફટ મેં આવું. તો ઘરમાં તારે ઠેલો આવી જાય. ચમન ચકલી કેટલા ટાઈમ પછી તો અહીંયા આવ્યો? બહુआ. હા સારું ચાલ મેં આવ્યો. हाँ अरे बम्बई से आया मेरा दोस्त को सलाम मुंबई થી મારો ભાઈ બનાવે ચમન ચકલી. એને પૂછ્યું આપણે તમારા સફરજન ના ફોન નું. ઓલું સફરજન અડધું ખાઈ ગયેલું હોય જ ને ગાડી લીધા. વાહ ગાંઠિયા દાદા ને સફરજન વાળો ફોન લેવો. હું વાત છે, પડે નહીં ને જીવાત જીવત કઈ ન પડે, ઈ ફોન લઈ લેવો આપણે, કઈ વાંધો નહીં. તમે વાપરી શકો. વાપરી શકો. એકચ્યુઅલી માં છોરો કઈ મારા દોસ્ત ચમન ચકલી આવ્યો ચમન ચકલી આવ્યો. બે બે છી 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 આ ક્યાં કેમ આવો તો જો શું છે કરે છે આ? ડુંગળી ડુંગળી કાંદા કાંદા અનિશ કાંદા. છી 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 આવ ગાંઠિયા દાદા અમારો ભાઈબંધ ચમન ચકલી હારી મુંબઈથી હમણાં ફોન આવ્યો હતો ને આપણે. હારી છકલી તો. હા દાદા અમારો ભાઈબંધ વાહ હા મુંબઈ ની ચકલી. મુંબઈ ની ચકલી કેમ બોલે? એ યાર એવું ના બોલો તમે. શું મને આ બધું મને આ ના ચાલે યાર, ના ગમે આવું. અરે આ મુંબઈ ની ચકલી છે ભાઈ. શું કહે છે આ? એ આ તું મને આ માર ખવડાવવા લાવ્યો લાગે તો મારો ભાઈબંધ નહીં યાર. ના ના બેસ બેસ. હું બોલે કે સમજાતું જ નથી કઈ. ગાંઠિયા દાદા ભાઈ છે ને નાનપણથી મુંબઈ વહી ગયા બાપા લઈ, એટલે તમને ન ખબર હોય. આ મુંબઈ વાળા પાછા ગોબરા બહુ. હાલો પાછો મને ના ના યાર એ મીટિંગ આપણે કેન્સલ કરી નાખી છે. આપણે એ મીટિંગ નહીં કરવાની. ચમન ચકલી તો બહુ મોટો માણસ થઈ ગયો લાગે બોમ્બે થી ને. અરે યાર ઈ ફરારી મારે લેવાની છે યાર. તમે રોલ્સ રોયસ ને એ બધું આપણે પેન્ડિંગ માં રાખો. અત્યારે મારે ફરારી જોઈએ છે. અરે તો રોલ્સ રોયલ લેવી છે અમારે. હા એ મીટિંગ આપણે મુકેશ અંબાણી યાર ક્રેશ કરી નાખવાની છે. અમારા દીકરાના સપલા તો હારા છે નહીં, રોલ્સ રોયલ ની આણે છે. અને ગાંઠિયાના અને કયો ગાંઠિયા દીધા તમે આને લેવો છોકરા. અત્યારે છે ને કોઈ કઈ કહેવાય નહીં. કોની પાસે આપણને હું ખબર. હું દેખો તો ભિખારી જેવો, પણ મારી પાસે 100 વીઘા છે. મને ખબર છે. આ ગાંઠિયા દીધા તમારી પાસે 100 વીઘા છે. છોકરો ડાયો છે, પણ છોકરો ડાયો છે. ભાઈબંધ કોનો? સુરાનો હો. આઈનો ઘટે. ચમન ચકલી જો. અરે યાર આવું ના કર યાર. મેં એમાં કેરેટીન કરાવેલું છે. ચમન ચકલી ચમન ચકલી મને ખબર હું જાપાન જવામાં ચકલી કેરેટીન નામ કરાવે. મને પડ્યું ખબર છે? મારા કાકાએ એનું નામ તો ચમન જ હતું, પણ મારા કાકાએ ચકલી ભેળવી દીધી વચમાં, એટલે ચમન ચકલી થઈ ગયું. અરે યાર મારે ખોટી જગ્યાએ વાગ્યું છે. અરે કેવી વાતો કરો, હું તારો ભાઈબંધ નથી? અરે યાર તું વાળ એમ ના હટતો. મારે હું આમાં 4000 વાળ કેરેટીન કેવા સરસ કરાવું. છે, જોતો ખરી ભાઈ લાગે. અરે યાર હું જાપાન જાઉં તો કેરેટીન કરાવવા તને ના ખબર પડી યાર. અરે 4000 રૂપિયા કાંઈ ઓલો 30 રૂપિયા બાર જાય છે. 30 રૂપિયા બાલ લડી કરીને જાપાન વાળા કપાવા જાય. અરે યાર મને નહીં રહેવું અહીંયા. અરે તું તારા દોસ્ત ની આમ ઇન્સલ્ટ કરાવવા લાવે છે મને. અરે મસ્તી કરે છે ભાઈ તારી યાર કોઈ. અરે આને સમજાવી દે યાર, મારું બહુ મોટું કોન્ટેક્ટ છે. પેલા ગાંઠિયા દાદા આના પાછા આ બધા છે ને તમને ઉપાડાવી લે રાઈટ. શાંતિ રાખો. મને બોલ. અરે આ ડોહો હું કરે છે યાર? એટલે આ ચમન ચકલી હીરા દાદા છે અમારે. પણ મારા વાળ છે. આ ડુંગળી એની છે, આ ઝેડમાં વેચવા લેવા. શું બચ્ચું? ઓ બા ગાંઠિયા દાદા આ બધા શું કરે છે? તો કેવો વાર છે. મસ્તી કરો, મને ભાગ છે આરો હમણાં. અહીંયા ભલે ને ઘરના હમણાં કવિ એને હાથ કાંઈ હમણાં હાચું છે નહીં, ક્યાંનું નહીં પૂછે. મુંબઈ ની ચકલી, મુંબઈ ની ચકલી. અરે યાર હું જાઉં. મારો મિત્ર છે મિત્ર. મારો ભાઈ. ખોટું નહીં લગાડવાનું. આપણે નાનપણમાં કેમ ખોટું લગાડતા? ખોટું નહીં લગાડવાનું. છોકરો બહુ ડાયો છે. બહુ ડાયો છે. બે જાડો કામનો છે. કામનો છોકરો છે. તમે બાલ બાલ કટાવવાના પૈસા નથી યાર. અરે યાર ઈ હું 4000 રૂપિયા જાપાન જઈને કેરેટીન કરાવું યાર. તું શું બોલે છે? પણ આપણી એ બધી વાત તો કઈ. એ ગાંઠિયા દાદા રાજ દાદા મારા ભાઈબંધ ની મસ્તી ન કરાય. એને ભૂત જોવાનો બહુ શોખ છે ગાંઠિયા દાદા. શું વાત કરો ભલા મને યાર. એને ભૂત બતાડી દે. અરે તમને યાર ખબર નહીં, હું મુંબઈ થી ભૂત જોયો આવ્યો. વડલા વાળો બાબો ને પેલો તાંત્રિક ભૂત બતાવીને બહુ કિસ્સા સાંભળ્યા છે. તમને ખબર નહીં યાર? એ રાજ દાદા હા
અને તડાકા લઈ જાય હો ઓડિયાવાળો જોવામાં. આ તો બાર જાણે કે ભરખી જાણ તો આપણું નામ આવશે. અરે ના ભર કે યાર. તને કઈક થઈ જાય તો મારું નામ આવે ને તારા ઘરે બધા મને નો કહે અરે. ને મળવા ગઈ તો અરે ના કે યાર હું પરમિશન લઈને આવ્યો છે મારી મમ્મીની. તું પરમિશન લઈને આવે તમે બોમ્બે વાળા બધા ફાટલી રોડ હોય તરત પાછળથી રો બો ઢોળાઈ જશે તો અમારે શું કરવાનું કાંઈક આપણે કોણ કરે? અરે યાર મેં તું હમણાં મારો દોસ્ત સમજો એ બધું ભૂત ને જોવાનું મેલી દે તારી જીદ નથી હારી અરે તું મારો દોસ્ત છે કે નહીં? તું મારો તારો દોસ્ત છો તને હાલ બીજું કઈક દેખાડું પણ ભૂત થોડું દેખાડે મારે ભૂત જ જોવું છે. આનો ભરકો કાઢવો બાબો છે. ડેન્જર છે અરે જે હોય ઈ. આનો ભરકો કાઢવો તારું છે. કામ નહીં જોવાનું એ હા એવું પડી હાલો હાલે હશે ને હાલો બીજું કઈ કરાય નહીં આને એ બરાબર હાલો તમારો છોકરો તાર ભૂત જોવું છે ને? હા જોઉં છું. તને આ ભૂત દેખાડી પછી કાંઈ અમે એ તો જોવું જ પડે ને એકચ્યુઅલી માં તમને ખબર પણ નહીં. મારી કઈ જવાબદારી નહીં હો તમારી કાંઈ જવાબદારી ન હોય. હા ચમન ને વશમાં નાખું ચકલી પેલા સાંભળી લે હા. મારી કઈ જવાબદારી નહીં તો બીતો ને અરે યાર તમે ક્યાં ચોટી પીડા છો? તમારી કાંઈ જવાબદારી નહીં. ચાલો ને યાર. અરે આ ઠોહો મારે છે યાર. ચાલો નહીં એ ગાડી દાદા મસ્તી કરો મને એની હાલો તમે થોડોક આગળ નીકળો ને હું ઓલો મારો ભાઈ બનશે ને એને બોલાવી લઉં અને આમ જોવાની પડવી નાખી અરે કરીને કરો ને ફોન ક્યાં છો ભૂરા અમારા ઘર પાસે બેઠો તો બોલો ને ભાઈ. મારો ભાઈ બન એક મુંબઈ થી આવ્યો છે ને એને હારા ને ભૂત જોવાનો બહુ શોખ છે આમ જો અને તડાકા લેવડાવી દે હાલો તો ફડવી નાખ્યો આપણે. તું આપણે ઓલો વડલો છે કે નહીં ન્યાય આપણે ઓલા બાબા નો સપલા મેકીને એવો બીવરાવાનો છે હાલો તો યાર. એને હારો બહુ ફાકા ઠોકે છે હું આમ છું લંડન વાળા કપ્પા હું અમેરિકા જાવ ને આજે લંડન ને અમેરિકા કઢવી નાખવાનું છે આ ગાંઠિયા દાદા છે ને તું નહીં કેતો એને નથી ખબર હા ઈ રે એને આ નથી. ગાંઠિયા દાદા તું કેતો જ નહીં કઈ નથી ખબર બે ને ફડવી નાખવાની છે ગાંઠિયા દાદા ને આમ તો 100 વીઘાની પાસે છે ને એટલે એને બહુ પાવર છે એ 100 વીઘા દેખાઈ જવી જોઈએ હો આય તું ગામ ગાય હાલ હાલો આવો હા પૂછો ગાંઠિયા દાદા ક્યાં વ્યો બીઠો તું? પેશાબ કરવા ગયો તો ફડવી નાખવી નાની હા હોય તો નહીં પણ વાતો કરીને ફળવી નાખ. એ ચમન ચકલી હા જો હવે જો બધું અહીંયા શરૂ થાય હો હમણાં પાકતો નહીં આમ જોતો રહે છે પગમાં કાંઈ આવે નહીં. એલા ચમન ચકલી તું આ ગાંઠિયા દાદા ને પછાડતો નહીં એલા ચમન ચકલી તો હાવ લાગે. કેટલી રાહ દાદા ને ધક્કો નહીં મારતો તું દાદા અમારે એક તોડી રહેલા છે આને પડાવી ઇમ્પોર્ટેન્ટ કોલ આવવાનો છે યાર. દાદા હા અને ફડવી નાખવાનું છે આજ રાહ દાદા આપણે આજ મૂકવાનું નથી હો. બે ને ગાંઠિયાનો ને ચકલી અરે. બે ને ફડવી નાખી આજે એ ગાંઠિયા દાદા ચકલી આ બેસી જાવે તું ક્યાં આ બેસી જા તમે ક્યાં જાઓ? અમે સિગરેટ અરે હું યાર એકલો થોડો આ પીવો. ગાંઠિયા દાદા ને બેહાડું છે ને તમારે યારે ગાંઠિયા ની ફડવી નાખીશ હા બેય ને બેઠો બેઠો અહીંયા ક્યાં ઘોડો છો? હા કાં આવજો પાછા. દાદા તમારે હાટો સમજો અહીંયા બે હો. બીડી બીડી લેતા આવું ઓ, વાતો તને તો આવડે. સોડા બડા લે હાલો હકનો રહેજો હો તું. હવે બે ક્યાં જા આયા ઘોડવી નાની ભેગું. એકચ્યુઅલી માં તમને ખબર દાદા શું છે? તમારું નામ ગાંઠિયા દાદા કેમ પડ્યું? એ હું ગુંજી ગાંઠિયા લેવા ગયો ને એટલે ગુંજીની જગ્યાએ મને ગાંઠિયા બહુ આપી દીધા હતા. તે દીને મને ગાંઠિયા દાદા કે કોકના 12માં ગાંઠિયા ખાધા લાગે. બહુ આરામ ખાતા હો. આરામનું બહુ ભાવે. આરામ ખાયો મને કે કોને કહેશો તું? એ ગાંધીને મુંબઈ કાંઈ- જતો રહ્યો હતો તું? કાંઈ નહીં. ઓલા વાત કરતા હતા તમારી પાસે છે ને 100 વીઘા જમીન છે હાઉસ ની. એ તારો હું પણ થાય. એકાદો વીઘો કાંઈક ડોલાવી દો તો સારું લાગે. હું બોલો એ કાંઈ નહીં, ઈ તો મારી પાસેથી બહુ મોટી મોટી પ્રોપર્ટી છે. હું છે ને ખાલી ફોન ની વાતો જોતો હોઉં. આમાં છે ને બધાના ફોન આવે. તમને ખબર છે આમાં જો આ ફોન છે ને એમાં બધાના ફોન આવે યાર. એવું રાખું કેમ પડખે? અમારે જેમ રહેતો હોય તો અરે આ ફોન તમને એવું પડખી રાખવાની વાત નહીં યાર. હું કેવી કેવી મીટિંગો કરું યાર, જાપાન, દુબઈ, મલેશિયા. તમને ખબર નહીં યાર. ઓલા હવે તો તમને ખબર નહીં યાર. વીટી વીટી લઈ લે. ખાલી મને કહે હમણાં ઓલા જો આવશે. લીમડામાંથી પણ આ તમારે લીમડામાંથી નારિયેળ પડે. તારો તો નાળિયેર છે બોલી જીવડાવી દીધો છે. બેજા સોનો મુનો લાકડી ભેગું ઢીમ ઢાળી દે આગળ. એવું બી આવડે? બધું આવડે, મને ઘણું આવડે. તો આપણું દાન છે.
ત્યાં કાંઈ ન કર્યું આવો છે આવે એ બાબા એલા ભાઈ નો આ ઉતરની ઉતરની હાલતો નહીં અવાજ આવે અવાજ આવે દાદા ચમન ચકલી ઉભા અમે સહી અમે ફાટી ફાટી હો કેમ તડાકા લઈ દીધી ને હા બે ને કેમ તડાકા લઈ ગઈ ને આજ પછી આયા બોલ આયા કઈ બોઈ આ હું કરું છું યાર તમને ખબર નથી મારો ગાડીયા દાદા તમને નો હું લેવાનો કીધું ખબર આડી ફાટી ગઈ હાચું કેજો કેવી તડાકા લઈ ગઈ કેમ બાંધ દાદા ઉપાડાવી લીધી પછી હે દાદા ઉપાડાવી લીધા ને ફાટી ની ફાટી મુંબઈ વાળાની છોકરાઓ તમને મજા આવે તો મોજ નોકર ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. હા